आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 31 ઓગસ્ટ 2024. મેષ રાશિ. દિવસ ઉત્સાહ અને ઉમંગમાં પસાર થશે. દરેક કામોમાં ગતિ આવશે. દરેક કામો સરળતાથી પતી શકે છે. પરિવારમાં મનમેળ અને ઉત્સાહ જોવા મળી શકે છે. આપનું આરોગ્ય સારું રહેશે, પરંતુ સામાન્ય ચિંતાઓ રહી શકે છે. આજે આપ મિત્રોને ઉધાર નાણાં આપશો તો તેમાં તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને આજનો દિવસ શુભ સમાચાર અને લાભ આપી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. વેપારી મિત્રોને નવી યોજનાઓ તેમજ નવી તકો મળી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની જશે. વૃષભ રાશિ. દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. દરેક કામોમાં સફળતા મળી શકે છે. શુભ સમાચાર મળી શકે છે. પ્રવાસ અને પર્યટનના યોગ બની શકે છે. ભાઈઓ સાથેના સંબંધોમાં સુધારો આવી શકે છે. પરિવાર તરફથી માન સન્માન મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં, દસ્તાવેજી કામકાજમાં સારો સાથ અને સહકાર મળી શકે છે. વેપારી મિત્રોને સરકારી લાભો મળી શકે છે. નોકરિયાત મિત્રોને ઉપરી અધિકારી તરફથી લાભ મળી શકે છે. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ શુભ બની રહેશે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. મિથુન રાશિ. દિવસ ઘણો જ વ્યસ્ત પસાર થઈ શકે છે. આજે આપ દરેક કામોમાં ગતિ લાવી શકશો. કામો સફળ થશે. પરિવાર તરફથી માન સન્માન મળી શકે છે. પરિવાર માટે ખર્ચ કરવો પડશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે લોભ અને લાલચથી દૂર રહેવું જરૂરી છે. નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગ્રે. આજે આપ પક્ષીઓને મગના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની જશે. કર્ક રાશિ. દિવસ સામાન્ય રહેશે. આજે આપણે આળસ વધારે રહેશે. કામકાજમાં મન નહીં લાગે. પરિવાર તરફથી ઈચ્છિત મદદ નહીં મળે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સરકારી મદદ મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વડીલ અધિકારીઓ તરફથી સારું માર્ગદર્શન અને લાભ મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજ માટે લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ સાધુ સંતોને જમાડશો તો દિવસ શુભ બની જશે. સિંહ રાશિ. આજનો દિવસ સારો રહેશે. આજે આપ શારીરિક સ્ફૂર્તિનો અનુભવ કરી શકશો. સકારાત્મક વિચાર આપના દરેક કામોમાં મદદરૂપ થશે. પરિવાર તરફથી સારો લાભ અને મદદ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવાથી અભ્યાસમાં તકલીફો થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજ માટે મુસાફરીનું આયોજન થઈ શકે છે, જેમાં લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે, જેમાં નુકસાન પણ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ચણાનું દાન આપશો તો દિવસ શુભ બની રહેશે. કન્યા રાશિ. દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. કામકાજમાં ઈચ્છિત પરિણામો મળી શકે છે. મિત્રો તરફથી સારો લાભ મળી શકે છે. ભાઈઓ અને બહેનો તરફથી સારું માર્ગદર્શન અને સહકાર મળી શકે છે. સંતાન તરફથી સહકાર મળી શકે છે. પરિવારમાં આનંદ અને ઉત્સાહનો અનુભવ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને આપના મિત્રો તરફથી સંપૂર્ણ માર્ગદર્શન મળી શકે છે. વેપારી મિત્રોને આપના મિત્રો તરફથી સારો ધન લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાણીમાં સંયમ રાખવો જરૂરી છે. આજનો શુભ રંગ છે ગ્રે. આજે આપ પક્ષીઓને બાજરીના દાણા આપશો
તો દિવસ શુભ બની રહેશે. તુલા રાશિ, દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. કામકાજમાં ગતિ આવી શકે છે. અટવાયેલા નાણાં પરત આવી શકે છે. પરિવારમાં શાંતિ જોવા મળશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. સરકાર તરફથી લાભ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સરકારી લાભો મળી શકે છે. અભ્યાસમાં ગતિ આવશે. વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે સારો મનમેળ જોવા મળી શકે છે. આજનો શુભ રંગ છે રાખોડી. આજે આપ પક્ષીઓને જુવારના દાણા આપશો તો દિવસ શુભ બની જશે. વૃશ્ચિક રાશિ, દિવસ શ્રેષ્ઠ પસાર થઈ શકે છે. દરેક કામોમાં ગતિ આવશે. કામકાજમાં સફળતા મળી શકે છે. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે વાણી વર્તનમાં સાવધાની રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ગ્રાહકો સાથે વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે ટૂંકા પ્રવાસનું આયોજન થઈ શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. ધન રાશિ, દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. આપના આરોગ્યમાં સામાન્ય તકલીફ થઈ શકે છે. પરિવાર તરફથી સારો સાથ સહકાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને શિક્ષકો અને પ્રોફેસરો તરફથી સારો સાથ અને સહકાર મળી શકે છે. વેપારી મિત્રોને નવા આયોજનો અને નવી તકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને વધુ જવાબદારીઓ મળી શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ શુભ બની રહેશે. મકર રાશિ, દિવસ સફળતા ભર્યો રહેશે. આરોગ્ય સારું રહી શકે છે. કામકાજમાં ગતિ આવી શકે છે. પરિવારમાં શાંતિ જોવા મળી શકે છે. સગાઈ અને લગ્નના કામો માટે આજનો દિવસ શુભ રહેશે. ભાગીદારીના કામોમાં આવેલી તકલીફો દૂર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં સાવધાની રાખવી જરૂરી છે. ખોટું માર્ગદર્શન મળી શકે છે. વેપારી મિત્રોને આવકનું પ્રમાણ વધી શકે છે. ભાગીદારી કરવા માટેની તકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે આપનો પ્રભાવ વધતો જણાશે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. કુંભ રાશિ, દિવસ સારો પસાર થઈ શકે છે. પરિવાર સકારાત્મક વિચારોથી અને ધર્મ પ્રત્યે આસ્થાથી જોડાયેલો રહેશે. આજે આપને ધાર્મિક તેમજ માંગલિક કામોમાં સહભાગી થવાની તક મળી શકે છે. માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે ખર્ચ વધી શકે છે. સાવધ રહેવું જરૂરી છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વિરોધીઓ તરફથી મુશ્કેલીઓ આવી શકે છે. નોકરિયાત મિત્રોને યશ અને માનમાં વધારો થઈ શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ગાય માતાને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મીન રાશિ, દિવસ સુંદર પસાર થઈ શકે છે. મન પ્રફુલ્લિત રહેશે. પરિવારમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. સંતાન પ્રગતિ કરતા જણાશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી સફળતા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે ખર્ચનું પ્રમાણ વધી શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ તરફથી મદદ નહીં મળે. સાવધાન રહેવું જરૂરી છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ શુભ બની જશે.